ગુજરાતમાં આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। આમ તો ચોમાસું થોડુંક મોડું બેઠું હતું, પણ હવે જે રીતે ગુજરાતમાં આજે વરસાદ જોવા મળી રહ્યો છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે। કયા એવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની વાત આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। ગુજરાતમાં આમ તો વરસાદના 2 રાઉન્ડ પૂર્ણ થયા, પણ એમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડ્યો નહોતો, પણ હવે જ્યારે આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે આખા ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। આજના દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। ઘણી બધી જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આજના દિવસની પરિસ્થિતિ શું કહી રહી છે। સવારે 9 થી 10 વાગ્યાનો આ સમય છે અને એની જ અંદર જોવા મળી રહ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા શરૂઆત થાય છે પોરબંદરથી, એ બાદ વેરાવળ છે, કોડીનાર છે, અહીં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। રાજુલા અને મહુવામાં પણ ભારે વરસાદ છે અને અતિ ભારે વરસાદની વાત કરવામાં આવે તો એ છે ધારી, અમરેલી, પાલિતાણા, જુનાગઢ, જેતપુર છે, એ બાદ રાજકોટ છે, કાલાવાડ છે, બોટાદ છે, અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને વિરમગામ છે, અહીં પણ ક્યાંક આજના દિવસે ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। હવે સમજી લઈએ દક્ષિણ ગુજરાતની અંદર જે રીતે ગઈકાલે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા, અને આજે પણ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। જે રીતે અહીંયા જોઈ શકાય છે સુરત, નવસારી, વલસાડ અને વાપી છે, તેની સાથે વ્યારા અને આહવા છે, અહીં ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે એવી શક્યતા છે। રાજપીપળા, ડેડિયાપાડા એટલે કે જે આખો આદિવાસી વિસ્તાર આવેલો છે ત્યાં પણ આજના દિવસ માટે ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। એક તરફ ડેડિયાપાડાની અંદર આજે એક આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ થવાનો છે અને ક્યાંક એ જ વિસ્તારની અંદર અત્યારે હાલ ભારે વરસાદ જોવા પણ મળી રહ્યો છે। સમજી લઈએ કે લગભગ 12 વાગ્યાની આસપાસનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે। 12 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે હવે ક્યાંક આ વરસાદ છે તે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો છે કે જ્યાં ઓછો પડ્યો છે, પણ ચોક્કસથી અમરેલી, પાલિતાણા, ભાવનગર છે, અહીંયા વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતની અંદર પણ આ વરસાદ અત્યારે હાલ યથાવત છે, જેમાં સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ છે, ગાંધીનગર છે, અને એ બાદ જે રીતે અત્યાર સુધીમાં ક્યાંય પણ ઉત્તર ગુજરાતની અંદર વરસાદ નહોતો જોવા મળ્યો, પણ આજથી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે એમાં ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેની અંદર પાટણ આવી ગયું, મહેસાણા આવી ગયું, પાલનપુર છે, એ બાદની વાત કરવામાં આવે કે ઈડર બાજુનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, અથવા તો ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। એ બાદ વાત કરવામાં આવે લુણાવાડા છે, ગોધરા છે, વડોદરા, બોડેલી, રાજપીપળા અને ડેડિયાપાડાની અંદર ભરૂચ છે। દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો સુરત, નવસારી, વલસાડ અને વાપી જે આખો આ વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે એવું વિંડીના માધ્યમથી જોઈ શકાય છે। હવે સમજી લઈએ કે 3 વાગ્યાની પરિસ્થિતિ આજના દિવસ માટે શું કહી રહી છે। 3 વાગે જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર જોઈ શકાય છે એ રીતે કે ભારે વરસાદની આગાહી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, વાપી છે। એ બાદ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો ભાવનગર છે, પાલિતાણા છે, અલંગ છે, અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, વડોદરા, ગોધરા છે, લુણાવાડા છે, ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। આખા આદિવાસી વિસ્તારની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં ક્યાંક આ વરસાદનું જોર આજના દિવસે લગભગ જે સમય 3 વાગ્યાનો છે ત્યારે ઘટતું હોય એવું પણ લાગી રહ્યું છે। એ બાદની વાત કરવામાં આવે કે સાંજે 5 થી 6 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે। ફરી એક વખત જોઈ શકાય છે જે રીતે કે દક્ષિણ ગુજરાતની અંદર અતિથી ભારે વરસાદ પડી શકે છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આશંકા આજે પણ દક્ષિણ ગુજરાતની અંદર જે આખી દેખાઈ રહી છે, કારણ કે હવે ધીરે ધીરે જે સિસ્ટમ બની રહી છે, સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમની સીધી જ અસર આ વખતે દક્ષિણ ગુજરાત ઉપર થવાની છે અને એને જે કારણે પણ ક્યાંક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે।
સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે સાંજના સમયે તો પોરબંદર છે, વેરાવળ છે, કોડીનાર છે, અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. આજના દિવસે ભાવનગર, પાલીતાણાના જે વિસ્તારો છે આસપાસના દરેક જગ્યાએ સતત આગાહી કરવામાં આવી છે કે આજે આખો દિવસ અહીં વરસાદ પડી શકે છે અને ધીરે ધીરે રાતના સમયે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી ક્યાંક આ વરસાદ ઓછો થતો હોય એવું પણ લાગી રહ્યું છે. પણ ચોક્કસથી દક્ષિણ ગુજરાત માટે આજે પણ ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ બાદની વાત કરવામાં આવે લગભગ રાત્રે 10 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે. ફરી એક વખત દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એ બાદની વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં હવે આ વરસાદ છે તે ધીરે ધીરે ધીમો પડી રહ્યો છે. પણ મેં જેમ પહેલાં કહ્યું એમ કે ભાવનગર છે, પાલીતાણા છે, એની આસપાસના વિસ્તારો હજી પણ એવા છે કે જ્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને રાતના સમયે અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, વડોદરા અને ખંભાત છે એવા દરેક વિસ્તારોમાં ક્યાંક વરસાદ પડી શકે છે. ઘણી બધી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, છૂટોછવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતા આજના દિવસની છે. હવે સમજી લઈએ આવતીકાલનું વાતાવરણ કેવું રહેવાનું છે, કારણ કે જે રીતે હવે આખી આ સિસ્ટમ સક્રિય થઈ છે, ધીરે ધીરે વરસાદી માહોલ ગુજરાતમાં જામ્યો છે. ઉત્તર ગુજરાતની પણ ક્યાંક આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. આવતીકાલના સવારના વાતાવરણની વાત કરવામાં આવે લગભગ 10 વાગ્યાની આસપાસ ફરી એક વખત આખા ગુજરાતની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતને લઈને આવતીકાલે પણ ભારે આગાહી કરવામાં આવી છે. પોરબંદર છે, વેરાવળ છે, જૂનાગઢ છે, રાજકોટ છે, ભાવનગર, અમદાવાદ, ગોધરા, વડોદરા દરેક જગ્યાએ અને હવે ધીરે ધીરે જે આખી સિસ્ટમ સક્રિય થઈ હતી, જે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી હતી, એ જ ધીરે ધીરે હવે આગળ વધી રહી છે અને મધ્ય ગુજરાત તરફ આવી રહી છે. એટલે કે વડોદરા, ગોધરા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આવતીકાલના દિવસે એવી શક્યતાઓ જોઈ શકાય છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. એ બાદ વાત કરવા આવે કે બપોરના સમયનું વાતાવરણ કેવું રહેવાનું છે, તો ધીરે ધીરે મેં જેમ રીતે કહ્યું એ રીતે કે દક્ષિણ ગુજરાતથી આ વરસાદ આગળ વધી રહ્યો છે અને હવે અમદાવાદ છે, વડોદરા છે, ગોધરા છે એ તરફ પણ જોવા મળી રહ્યો છે. એટલે જે રીતે અત્યારે હાલ સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી જ અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. વરસાદ હવે ક્યાંક ગુજરાતની અંદર ધીરે ધીરે જામી રહ્યો હોય એવું પણ લાગી રહ્યું છે. બીજી બાજુ આ જ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે સાંભળીએ. વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની. નૈઋત્યનું ચોમાસું જે રોકાયેલું હતું, હવે અરબ સાગરની અંદર એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક બન્યું છે અને અપર એર સાયક્લોનિકને કારણે ચોમાસું આજે આગળ વધવાનું ચાલુ પણ થયું છે. બંગાળની ખાડી પણ સક્રિય થઈ છે. ખાસ કરીને બંગાળની ખાડીની જે પૂર્વ પાંખ હતી એ તો આજે વધુ આગળ નીકળી ગઈ છે. એટલે કે લગભગ ઉત્તરાખંડ હોય, હિમાચલ પ્રદેશના ભાગો હોય, યુપી બિહારના ભાગો હોય, આ તમામ ભાગોને કવર કરી અને છેક કાશ્મીર સુધી નૈઋત્યનું ચોમાસું પૂર્વ ભાગની અંદર પહોંચી ગયું છે. અને જે પશ્ચિમ ભાગ છે એમાં આઈએમડીના જણાવ્યા મુજબ ચોમાસું આગળ નથી ચાલ્યું આજે, પણ હવે આજે રાત્રેથી આગળ ચાલવાનું છે. કેમ કે અપર એર સાયક્લોનિકને કારણે જે અરબ સાગર સક્રિય છે ને એને કારણે જે અત્યારે ચોમાસાનો વરસાદની શરૂઆત પણ આજે એટલે કે 30 જૂનથી વહેલી સવારથી જે થઈ છે, જેમાં સુરત, વડોદરા સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. ભાવનગર જિલ્લાના પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે અને હવે આવતીકાલથી 1 તારીખથી આ વરસાદમાં વધારો થતો જશે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં લગભગ બધા જ વરસાદનો વારો છે એ આવી જવાનો છે. અને એ આપણે વારંવાર વાત કરી ચૂક્યા છે એટલે એ વાતમાં બહુ આપણે આગળ નથી વધવું, પણ ખાસ મહત્વની વાત એ કરવાની છે કે જૂન મહિનો આજે પૂર્ણ થયો. હવે આપણે જે પ્રમાણે અનુમાન આપતા હતા કે જે આ વર્ષે 90 થી 92% સુધીનો વરસાદ પડવાનો છે, જે ગયા વર્ષે 109% હતો અને છેલ્લા 4 વર્ષથી 100 થી લઈ અને 130% વરસાદ પડે છે, એમાં આ વર્ષે 90 થી 92% જે વરસાદ પડવાનો છે ને એ જે વરસાદની ઘટ હશે એ જૂન અને જુલાઈમાં જ રહેવાની છે. તો જૂન અને જુલાઈમાં રહેવાની છે, તો જુલાઈમાં પણ હજુ ઘટ રહેશે, પણ એકંદરે વરસાદ પડતો રહેશે, સાવ કોરું નથી રહેવાનું. ને જે જૂનમાં આપણે ઘટ અનુભવી છે એ એક દાયકાની એટલે કે છેલ્લા 10 વર્ષની અંદર ક્યારેય પણ ઘટ ન હોય એટલી ઘટ આપણે આ 10 વર્ષની અંદર આ વર્ષે એટલે કે વર્ષ 2026ના ચોમાસા દરમિયાન અનુભવી છે. આજે 30 તારીખે જે વરસાદ પડ્યો એ વરસાદને કાઉન્ટ કરી લઈએ તો પણ ઓલ ઓવર જૂન મહિનાની અંદર આપણે 19% વરસાદ ગુજરાતની અંદર વરસ્યો અને માત્ર 17% વિસ્તાર ગુજરાતના એને જ આ લાભ મળ્યો છે. એટલે કે 17% વિસ્તારને વરસાદ મળ્યો છે અને 83% વિસ્તાર છે એ કોરા રહ્યા છે જૂન મહિનાની અંદર. અને જે ટોટલ વરસાદ છે ઓલ ઓવર ગુજરાતની સરખામણીએ 19% છે, એટલે 81% વરસાદની ઘટ આ જૂન મહિના દરમિયાન આપણે અનુભવી છે. એટલે આ એક મોટી ઘટ છે અને આ ચિંતાજનક ઘટ કહી શકાય. મેં આપને વારંવાર જણાવ્યું છે એમ શરૂઆતમાં ચોક્કસથી આપણે આ વરસાદ છે એ ચિંતા કરાવશે, પણ આગળ જતા પછી આપણે
ખૂબ સારું પણ ચોમાસું રહેવાનું છે. એટલે ખાસ કરીને જૂન મહિનાના વરસાદની ઘટ, નૈઋત્યનું ચોમાસું અને ચોમાસું પાક જે વવાઈ ગયો છે અને પિયતને લઈને ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપને આ વિડીયોના મારફતે આપવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.